પર દોડતા ભારે વાહનોને કારણે સ્થાનિક ત્રસ્ત। સોલાર કંપનીની ભારે ગાડીઓ રાત્રે દોડતી હોવાનો આક્ષેપ થયો છે। દેસલપર ગુંથલીથી હાજીપીર રોડ પર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ભારે અને અતિભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। છતાંય સ્થાનિક સ્તરે આ જાહેરનામાના ઉલ્લંઘનના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ સોલાર પ્રોજેક્ટ સાથે સંકળાયેલી અદાની ગ્રુપની ગાડીઓ ખુલ્લેઆમ રોડ પર દોડતી જોવા મળે છે। રોજબરોજ આશરે 5 થી 6 ભારે વાહનો પસાર થવાની માહિતી મળી રહી છે। આ ગાડીમાં રેતી, કાંકરી, મેટલ તથા લોખંડ જેવી સામગ્રી ભરેલી હોવાનો પણ આક્ષેપ છે। ખાસ કરીને રાત્રિના 11 થી 12 વાગ્યા દરમિયાન અવરજવર વધતી હોવાની ચર્ચા છે, જેને કારણે સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। લોકોનો સવાલ છે કે જાહેરનામું માત્ર મીઠાવાળી ટ્રક માટે જ છે કે પછી દરેક માટે સમાન રીતે લાગુ પડે છે। વારંવાર મીડિયા મારફતે મુદ્દો ઉઠાવવામાં આવ્યા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કડક કાર્યવાહી ન થવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે। તો હવે જોવાનું એ રહેશે કે સંબંધિત વિભાગ અને તંત્ર આ બાબતે શું પગલાં ભરે છે। લાઈવ આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ગાડી કેવી રીતે જઈ રહી છે અને ગ્રામજનો અવારનવાર રજૂઆતો કરી રહ્યા છે, છતાં આ અંગે કોઈ જ પગલાં ભરવામાં નથી આવતા। રિપોર્ટ બાય રિયાઝ નોતિયાર, કચ્છ કેરી ટીવી ન્યૂઝ, નખત્રાણા। નખત્રાણા તાલુકામાં જે હાજીપીર ફાટકથી કરી ને હાજીપીર સુધી 32 કિલોમીટર આરસીસી રોડ જે પાસ થયો છે, હકીકતમાં ખરેખર વાત સાંભળવા જેવી છે। તમારે સાંભળજો ધ્યાનથી ને। જો આ રોડ બની રહ્યો છે તેનામાં કલેક્ટર સાહેબનું 4 મહિનાનું જાહેરનામું પણ છે। જો કોઈ પણ આના માથે કોઈ ગાડી આવી ન શકે એના માટે તમે રોડ સારો બની જાય એના માટે જ જાહેરનામું આપ્યું હતું કલેક્ટર સાહેબ। એમાં વાત એવી છે કે ખાલી કલેક્ટર સાહેબને અમે એ જ વિનંતી કરી રહ્યા છીએ કે સાહેબ મીઠાવરી ગાડીઓ માટે જ હતો ને વજીરા, ઢોરા અને આજુબાજુમાં જે સોલાર કામ ચાલુ છે એનામાં રાતના ગાડીઓ મેટલ વર્યું હોય, કાંકરી વર્યું હોય, બીજો માલ મટીરિયલ લઈ આવતી હોય, એ ગાડીઓ રાતના 11 વાગે પછી એને ખબર હોય કે આ ગામડાવાળા બધા સૂઈ ગયા હશે ને કોઈ બોલાવશે નહીં, તો એ ગાડીઓ બધી અહીંયા રાતના પસાર થાય ને। જ્યારે અમે ઊભી રખાવીને આ લોકોને પૂછા કરીએ કે કલેક્ટર સાહેબનું જાહેરનામું છે ને તમે જાહેરનામું ભંગ કરી રહ્યા છો, ત્યારે ત્યાં લોકલ માણસો સાથે એ ફોન કરાવતા હોય ને લોકલ માણસો એમ કહેતા હોય કે અમારે એક ગાડી કાઢવા દો, બીજી વાર આવી નહીં થાય। એવો આજે 15 થી 20 દિવસ થઈ ગયા આવી રીતના રાતના ચાલતી હોય। રેતીની ગાડી હોય, કાંકરીની ગાડી હોય, પછી બીજો મટીરિયલ ભરી આવતી હોય, ઢોરા ગામમાં ભરી આવતી હોય। અહીંયા ઢોરાને લોડબે આપણે સોલારના કામ ચાલુ છે ઢોરાના બાજુમાં, ત્યાં સોલારની ગાડીઓ આવતી હોય ને। મીઠાવાળાને હકીકતમાં મીઠાવાળા માટે જ ખાલી જાહેરનામું હતું કે બધી ગાડીઓ માટે હતું? બધી ગાડીઓ ઓવરલોડ ભરી આવતી હોય અહીંયા ને। ખાસ કરે ધ્યાન રાખજો કે આ વિડીયો વધારેમાં વધારે ગ્રુપ સાથે ફેલાવજો ને। હકીકતમાં આ એવો આપણે સાંભળી રહ્યા છીએ કે આ ગાડીઓ અહીંયા જો આ રોડમાંથી આવી રહી છે, રોડની સત્યાનાશ ગાડીઓ કરી રહી છે। મેટલ વર્યું હોય, જે સોલાર બની રહ્યો છે ત્યાં ભરી જાય રહી ગાડીઓ। તો ખાસ કરે એ વિનંતી છે સાહેબશ્રીને, કલેક્ટર સાહેબને ને ત્યાં થોડોક ધ્યાન દોરે। જ્યાં આવી રીતે ગાડીઓ સોલારવાળી ચાલુ રહેતી હોય તો પછી આપણે આ કેટલા દિવસ રોડ નહીં બની શકે। રોડ બનવાની ઘણી બધી મુશ્કેલ છે ને રાત થાય એટલે ગાડીઓ આ ચાલુ થઈ જાય રહી સોલારમાં। ઓવરલોડ ગાડીઓ હાલતી હોય, રોયલ્ટી વગરની ઉપર હાલે રહી। અમારો એ પણ જોવેલો હોય, રોયલ્ટી વગરની ઉપર હાલે રહી। અમે કોઈકને પણ આ ગાડી ઊભી રખાવીએ ને જ્યારે બ્રેક કરાવીએ ગાડીઓ ત્યારે લોકલ માણસોનો ફોન આવતા હોય કે ભાઈ અમારી ગાડી આજનો દિવસ મૂકી દો, જ્યાં અથવા પાછી વારી નાખો, આવી રીતે વાતું કરતા હોય તો જોગે નથી। હકીકતમાં એના કરતાં તમે મીઠાવાળા છે એને રજા આપી દો, આ રોડમાંથી ધંધો કરે ને। આ તો કામ સમજી લો કે જ્યારે કંપનીમાં બધી કંપનીઓ છે મીઠાવાળીઓ, કોઈક પણ વસ્તુનું અંત આવવાનું જ છે। જ્યારે કોઈ પણ વસ્તુનું ફનાત છે જ, ક્યારે ને ક્યારે જિંદગીની અંદર મીઠો પૂરો થઈ જાય। મીઠો જ્યારે ના ઉપડે આ રોડમાંથી ત્યારે સમજી લો કે આ રોડ બનાવવાનું કામ કરજો। ત્યાં સુધી ખાસ કરે મહેરબાની કરી ને આ રોડમાંથી મીઠાવાળાને પણ રજા દઈ દો। મીઠાવાળા માટે જ ખાલી તમે જાહેરનામું કર્યો છે, એ જાહેરનામું સમજી લો મીઠાવાળા તો પાલન કરી રહ્યા છે,
પણ જે સોલાર કંપનીમાં ગાડીઓ ચાલે છે એ પાલન નથી કરતા કલેક્ટર સાહેબનું જાહેરનામું. તો ખાસ કરી વિનંતી છે કે આ વિડીયોને વધારે. નમસ્કાર, કચ્છ કેર ન્યૂઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરશું હાજીપી રોડની. હાજીપી રોડની અંદર અવારનવાર મીડિયાની અંદર વારંવાર રજૂઆતો કરવામાં આવી છે કે અહીંયાથી આરસીસી રોડનું કાર્ય ચાલુ છે અને ત્યાં સુધી અહીંયાથી કોઈ ગાડી પસાર કરવું નહીં. તેમ છતાં અહીંયાના ટ્રક માલિકો, ટ્રેલર માલિકો, મીઠાની કંપનીઓવાળા આનું પાલન કરે છે. તો આ સોલારવાળા પાલન શું કામ નથી કરતા? તેમ છતાં કાકરીવાળા છે, બીજી કંપનીઓવાળા છે, એ બધી ગાડીઓ અહીંયા ધમધમતી રહે છે રાત્રે. આ તમામ અહેવાલ આ ગ્રામજનો રજૂ કરી રહ્યા છે અને અત્યારે અબડાસાના એમએલએ ધારાસભ્ય સાહેબ શ્રી એ પણ અહીંયા ટૂંક સમયની અંદર આપણને આ જ ન્યૂઝની અંદર ક્લિયરી વાત કરી છે કે અહીંયા જ્યાં સુધી પણ કોઈ પણ ગમે તેવો વ્યક્તિ હશે, ગમે તેના સંબંધ હશે, કોઈ પણ અહીંયાથી જ્યાં સુધી આરસીસીનો રોડ પૂર્ણ નહીં થાય તો અહીંયા સુધી કોઈને પસાર કરવામાં, વાહનને આવવા દેવામાં નહીં આવે. ખાસ પ્રતિબંધ છે. તેમ છતાં આ બધી ગાડીઓ હાલી રહી છે તો ગ્રામજનો આક્રોશ કરી રહ્યા છે. તો હવે બધા માટે ખુલ્લું કરી નાખો. આ રોડ તૂટે અને ગાડીવાળા થાકે ત્યારે રોડ બનાવજો. આ તમામ ગ્રામજનોનો આક્રોશ છે. તેમ છતાં અહીંયા રોયલ્ટી વગરની ગાડીઓ બધી જઈ રહી છે. આ ગ્રામજનો કહી રહ્યા છે. સાંભળો એમનો અહેવાલ. રિપોર્ટ બાય રિયોજ નોતિયારની સાથે બ્યુરો ચીફ આદમ નોતિયાર, કચ્છ કે ન્યૂઝ ટીવી.